હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે શીખવાનું છે ધોરણ 10 માં આપણું પર્યાવરણમાં મોસ્ટ આઈએમપી ટોપિક છે, વારંવાર બોર્ડ એક્ઝામમાં પૂછાય પણ છે, પોષક સ્તરો. હવે સૌપ્રથમ આપણે જોઈએ તો આહાર શૃંખલા એટલે શું થાય? ફૂડ ચેઇન. ખોરાક માટે પર પ્રાણીઓ એકબીજા ઉપર આધાર રાખે છે. તો આહાર શૃંખલાના દરેક તબક્કા, કડી અથવા તો ચરણ પણ કહી શકાય, તેને પોષક સ્તર કહેવાય. અહીંયા મેં 4 પોષક સ્તરો દર્શાવેલા છે એક પિરામિડમાં. તો આહાર શૃંખલા છે ફૂડ ચેઇન, તે 3 થી 4 ચરણની હોય છે. તો હું તમને પહેલા પોષક સ્તર સમજાવી દઉં. તો સૌપ્રથમ પ્રથમ પોષક સ્તર એટલે કે ઉત્પાદકો આવે. ઉત્પાદક એટલે શું થાય? લીલી વનસ્પતિ. હવે આગળ જોઈએ તો દ્વિતીય પોષક સ્તર. ત્યાં શું આવશે? તૃણાહારી પ્રાણીઓ. જે શું ખાતા હોય? ઘાસ ખાનારા પ્રાણીઓને તૃણાહારી પ્રાણી કહેવાય. તે દ્વિતીય પોષક સ્તર રચે છે. તેને પ્રાથમિક ઉપભોગી પણ કહેવામાં આવે છે. તો આગળ જોઈએ માંસાહારી પ્રાણીઓ એટલે કે નાના માંસાહારી પ્રાણીઓ, જેમ કે શિયાળ અને વરુ જેવા. તૃતીય પોષક સ્તર રચે છે. તેને દ્વિતીય ઉપભોગી પણ કહેવામાં આવે છે. અને તેની ઉપર ઉચ્ચ માંસાહારી, જે ચોથું પોષક સ્તર રચે છે, તેને તૃતીય ઉપભોગી પણ કહેવામાં આવે છે. હવે ઉદાહરણ તરીકે એમ પૂછે કે હરણ કયા પોષક સ્તરમાં આવશે? તો કયા પોષક સ્તરમાં આવે? બીજા પોષક સ્તરમાં, કારણ કે તે ઘાસ ખાનારું પ્રાણી કહેવાય. અને લીલી વનસ્પતિ પૂછે તો પ્રથમ પોષક સ્તરમાં આવે, કારણ કે ઉત્પાદક કહેવાય છે. તો આવી રીતે તમારે શોર્ટમાં યાદ રાખવાનું રહેશે. હવે મુખ્ય સ્ત્રોત શું કહેવાય? તો આખી આહાર શૃંખલા માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૌપ્રથમ લીલી વનસ્પતિ સૂર્યમાંથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને પછી તૃણાહારી પ્રાણીઓ હોય, જે ઘાસ ખાનારા હોય, તે લીલી વનસ્પતિને ખાય. માંસાહારી પ્રાણીઓ તૃણાહારીને ખાય અને ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ નાના માંસાહારીને ખાય છે. આવી રીતે 3 થી 4 ચરણની આહાર શૃંખલાની રચના થાય છે. અહીંયા મેં તમને 2 ઉદાહરણ આપેલા છે. તો સૌપ્રથમ આ જોઈએ. સૌપ્રથમ ઉત્પાદક એટલે કે ઘાસ. તેને કોણ ખાય? તીડ. તીડને ખાય દેડકો અને દેડકાને ખાય સાપ. એવી રીતે અહીંયા 4 ચરણની આહાર શૃંખલાની રચના થઈ છે. એવી જ રીતે અહીંયા બીજું ઉદાહરણ જુઓ, જંગલનું છે. તો લીલી વનસ્પતિ હોય તેને ખાય હરણ, હરણને ખાય શિયાળ અને શિયાળને કોણ ખાય? સિંહ ખાય. એવી રીતે અહીંયા પણ 4 ચરણની આહાર શૃંખલા દર્શાવેલી છે. તો કેટલીક વાર આ જોડકામાં પણ પૂછાય છે. તો આટલું તો પાકું કરી જ લેવાનું.